હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કાલે છે ગુરુવાર અને ગુરુ પૂર્ણિમા છે. હવે આના વિશે શું કેવું છે ગુરુ પૂર્ણિમા વિશે? જેને ગુરુ કર્યા હોય તો કાલે એમને એમની પૂજા પાઠ ને એમનેથી ધાગો બંધાવવાનું પાછું વરસ. સૌથી પહેલા જો તમારે પૂજા કરી હોય ને તો સમય ન કરજો. હા, સમય તમારો મોટો ગુરુ છે. તમારા જેવા ટાઈમે તમને કેવું કેવી રીતે રાખવું એ તમને શીખવાડે. પૈસા ઓછા હોય સમયની વાત છે. સમય આવે બધું આપણને ખબર પડી જાય કયું શું છે શું નથી. એટલે સમય બી પહેલો તો છે જ ભાઈ, કેવા સમયે શું સમય થાય છે. ઉતાવળ પણ નહીં કરવો જીવનમાં, આમ આગળ વધવા માટે સમયના પાછળ દોડવું પણ નહીં કે હા પછી રાહ જોવી પડે કે ભાઈ એકદમ ઓવરક્રોસ પણ ના કરાય. શાંતિ રખાય. વાત આવે અત્યારે બધો સામાન ભાવે થોડો ઘણો પડચુરણ લઈ જાય, કારણ કે પેલો ફર્નિચર વાળો આવવાનો છે. એ નાનું મોટું ટચઅપનું જે કામ છે એ બધું પૂરું કરશે. ત્યાં તો એક કામ ના સાંજે રાખ ને, હું ચડાવી દઈશ પછી. સારું હેડો તમે ટેબ અંદર ચડાવી. એ શું પ્રોબ્લેમ? સાંજે ભાવેશ છે હમણાં આ જવા દે કે નહીં મોડું થાય. સાંજે ભાવેશ આ બધા આવે એટલે બપોર ચડાવી દઈશું. સાંજે કરી દઈશું. છીએ આપણે હજી બધા છે કે ઘરે? છીએ કાલે સવાર જાણતું છે થઈ જશે. કેટલું મોટું ટેબલ સાચું. અમારે વજનદાર છે. મારી છે ને વાડી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સૌના રસોડામાં આપનું સ્વાગત છે. કાલે કોબી બટાકાનું શાક બનાવ્યું, થોડી કોબી બચી ગઈ હતી. આજે એનો બનાવી દીધો સંભારો, છે ટામેટાં અને લીલા મરચાં નાખીને. આજે બુધવાર છે તો આપણે બનાવીશું મગ. તેલ મૂક્યું છે, અમારે રહી નાખેલું છે લીલા મરચાં, લીલી ડુંગળી, ટામેટાં. કાલે લસણની ચટણી જે બનાવી હતી એ પણ આપણે અંદર ઉપયોગ કરી લઈશું. લસણની ચટણીમાં પણ મીઠું હતું એટલે સાધારણ આપણે થોડુંક મીઠું નાખીશું. હળદર, ધાણા જીરું, હિંગ. ચટણીમાં મરચું છે એટલે આપણે મરચું બી નાખીએ. મગ આપણે સરસ બોઇલ થઈ ગયું છે. જરૂર મુજબ પાણી નાખીશું. મગને નાખીશું અંદર. થોડા કાઠા લાગે તો આવી રીતે આટી દેવાના. જરૂર પ્રમાણે જાડું પાતળું જેવું તમારે ખાવું હોય પ્રમાણે તમે રસો અંદર કરી શકો છો. મગ આપણા સરસ વઘારી દીધા છે. કોમેન્ટ ચોક્કસી કહેજો અમારા મગ કેવા. હવે અત્યારે હું છે ને મારા જે અમારા શર્ટનું જે પ્રિન્ટિંગ ને એમ્બ્રોઇડરી થાય છે ને ત્યાં આગળ આવ્યું હતું. જો આવી રીતે બધું ફ્રેમ તૈયાર હોય એમાં આ લોકો પ્રિન્ટ કરતા હોય છે. બધી અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. અહીંયા આગળ પ્રિન્ટનું કામ થાય છે. આવી બધી ફ્રેમો હોય છે. અમારે કટ જે પીસ હોય ને એ પીસ અહીંયા આપી જવાનું એટલે એ લોકો પ્રિન્ટ કરીને અમને પતું કરે છે. જો આમાં આટલી મહેનત લાગે. પેલો ભાઈ જો અમી છાટ ના કરે છે. અરે વો કોણ સા પીસ બન રહા તો એ પણ જોઈએ આપણે. બહુ મોટું કામ છે અહીંયા આગળ પ્રિન્ટિંગ માટેનું. હાથમાં પકડીને જઈશ. શું કે? હા ચલો.
ચાલો ધનુબેન 5 વાગ્યાની હેરાન કરતી મમ્મી ટ્યુશન જવું ટ્યુશન જવું જો આંગણવાડીમાં એટલી અસાઇનમેન્ટ નથી એટલી સ્કૂલ ટ્યુશનની છે આજે ટ્યુશન જઈ રહ્યા છે બેન પાટિયું લીધું છે સ્લેટમાં ને ડાયરેક્ટ આજ તો બુકમાં લખશે હે ને એ તો ભાઈ ગયો બેટા સારું ચાલ બે જા 5 વાગ્યાની કે છે મને મૂકી જા હમ જય અંબે હા એ જ ના ફર્સ્ટથી જ આવ્યો ને ના કેજીથી આવતો હતો KG 1થી આવતો હતો હા કાલ આવવાનું હા ને મજા આવી ને પછી બેન બર્થડે સેલિબ્રેશન કરવાના છે એકો કરીને હા ને મજા આવી ને આવડ્યું ને એકો કરવાનો હે ને કે કાલે હું આવીશ હા બેટા શું ડોગ હા નહીં આવડ્યું લખતા એ તો લખીએ તો આવડે ને ધીમે ધીમે બેટા જો ભાઈ ધનુ પહેલા દિવસે ગયા હતા ટ્યુશનમાં મસ્ત એકડા તો ગુંટાયા છે કર્યું છે આજ તો સારું કર્યું છે હવે કાલથી જશે ટ્યુશન ગયા હતા હા હા મમ્મીએ કર્યો ને ત્યાં ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી એમાં મેં 3 પડી તેલ અને 1 પડી ઘી નાખી દીધું હવે હું એમાં રાઈ એડ કરીશ હવે મેં એક ડુંગળી 1 બટાકો 8-10 સિંગદાણા અને સારા પાણી પહેલાં ધોઈ દીધું હતું કોરું કરી દીધું ઘી નાખશો એટલે ફ્લેવર ખૂબ જ સરસ આવશે તમાલપત્ર નાખવું હોય તો તમે એડ કરી શકો છો હવે મેં 2 લીલા મરચાં અને 5-6 લસણની કળી એડ કરી હવે પાતળવા દઈ ત્યાં સુધીમાં ટામેટાં નાખી દઈએ પછી આ બધું એકદમ મસ્ત હવે પાતળવા દઈશું પછી મસાલો કરીશું ડુંગળી ટામેટાં થોડું પાકી દઈશું બસ આ ડુંગળી ટામેટાં સરસ પાકી ગયું આપણે એમાં મસાલા કરી દઈશું 1 ચમચી 2 ચમચી લાલ મરચું ના 1 મોટી ચમચી હળદર સહેજ ઘી 1 ચમચી ધાણા જીરું 1 ચમચી મીઠું મસ્ત બધું હલાવી લઈશું મારી પાસે ખાલી ડુંગળી બટાકા તમે કોબી ગાજર રીંગણ એ બધું એડ કરી શકો છો હા ખાંડ એડ કરી હવે મેં ચોખા પલાળા એડ કરી લઈશું બસ હવે 1.5 ગ્લાસ પાણી નાખી દઈશું અને કોથમીર એડ કરીશું ચલો આપણી વઘારેલી ખીચડી તૈયાર તમે કઢી સાથે ખાઈ શકો છો આવજો જય શ્રી કૃષ્ણ એનું કે પાપા મને સાયકલ ચલાવતા આવડી ગઈ ક્યાં નહીં આવડી પણ આજે કઈ રીતે બતાવવાની મને નથી ખબર
ધનુ કાલે શું છે તારે? ધનુ આમ તો જો કાલે તારે શું છે? હા 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 ગુડ 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 બસ 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 જબરી બ્રેક મારે ને તું તો તું તો જબરી બ્રેક મારે બોલ. ચલો ભાઈ આ લોકો જમવા બેસી ગયા છે. ખીચડી વઘારેલી બનાવી છે. ભાખરી કરી દો. ધનુ તો આજે સ્કૂલે ગઈ હતી હે ટ્યુશન અને તૂટે કોને બતાવું ને તે શું કર્યું આજે હોમવર્કમાં? એ નવી પેન્સિલ પછી મૂકું તો આજે સ્કૂલમાં શું કર્યું મને કે? એટલું જે ટેબલ છે ને એક્સ્ટ્રા વાળું એ હું લઈ લઉં છું બરાબર. મારા ઉપર છે ને એટલું મૂકી દઈશ. બોલ વાળું આવે છે. હા સોમવારે શું કર્યું પણ બતાવ તો કરમ આ દીકરા. તેલ નાખી દે આમાં. હા પાછળનું પેજ ના ખોલવાનું હોય, પહેલું પેજ ખોલવાનું હોય. ઓ વાવ એકો લખી દીધું મા દીકરા. વાહ ભાઈ વાહ. એને ને બતાવો એકલો. હા મસ્ત કર્યો ને તે. ભાઈ જોડે જવાનું ને. એ ટ્યુશન માં કર્યો કે સ્કૂલ માં કર્યો? ટ્યુશન માં કર્યો. હા સ્કૂલ માં તો તને શીખવાડતા નહીં કોઈ. હે હા મને કે પાપા મને એકડો મને લખતા આવડતું ને તો હું શું કરવા સ્કૂલે જો. બાપા તું જાય શીખે. શું થયું બેટા? તું મોટી થઈ ગઈ ને? હા મારું ધનુ તો ડાયટ આવી છે. ધનુ ને શું નહીં આવડતું? ધનુ સોરી હેતુ ને શું નહીં આવડતું? ધનુ કે હેતુ ડગલા ઢોય નહીં આવડતું અને એકડો લખતા આવડે છે. પેન્સિલ તો સારી એવી પકડતા આવડે. મીંડું કર્યું છે. વાવ મસ્ત કર્યું ધનુ. તને તો આવડી ગયું નહીં કોઈ હે ને? એ બા બતાવા વાત કરજે પેલા. જો બતાવો છો બાના કે મેં આજે એકડો કર્યો. આ કોને ખાધી? ચલો બે તરસ સેવ ટામેટાનું શાક બની ગયું છે. જોયું કેવો એકડો પાડ્યો. 5 વાગ્યાની કહેતી હતી મને મૂકી જા પેલા જોડે તો એટલે કે મને ટ્યુશન લેતી જાય કે તાર જોડે કે ભલે ગમે તેવું લખા મસ્ત કમાર્યા કરવાનું. મસ્ત કરી મસ્ત કરી. મેડમ કે રહેશે તે ઉભી રાખીશ ને તો ફોન કરીશ કે 7 વાગે ફોન આવે 7:30 મોકલીશ ને 7:30 કાંદા લસણનો મસાલો ઓળખી દઉં. લસણ ના હોય તમારી જોડે પડેલું હોય તો ઇન્સ્ટન્ટ મસાલો એડ કરી શકો છો. ફ્લેવરનો ટેસ્ટ સારો આવે. ડુંગળી સતળી જાય પછી ટામેટા નાખી. અડધું ના નાખી. શાકમાં હળદર ના હોય ના નાખતી. કેમ? બસ એમ ના હલાય રહેવા દો. મસાલો કરી દઈએ.
ખાવા દીધું એટલે મીઠું નાખી દીધું છે અને તેલ પણ છૂટો થઈ ગયું ભાઈ રગડો કરી દીધો ઉકળવા દેવાનું એટલે આપણે સબ્જી રેડી. આમાં સેવ નાખવાનું બાકી છે લાસ્ટમાં નાખી દઈએ ઉકળવા દઈએ. મજા આવી સેવ ટામેટાનું શાક થાય પાછું બધું શાક બનાવી બધું ખીચડી થોડી છેલ્લે ખાવાની ગણતરી હતી પણ ચલો ભાઈ આવતીકાલે છે ગુરુ પૂર્ણિમા. કોઈ ગુરુ પૂર્ણિમા કોમેન્ટ કરી નથી બરાબર, તો બધાને દિલથી હૃદયથી ગુરુ પૂર્ણિમાની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. પપ્પા પંખો થોડો સેટ ધીરો કરતા જજો પપ્પા. આપ સૌને હાર્દિક શુભેચ્છા. તમારા જીવનમાં કોઈક સારા એવા ગુરુ હશે, નથી તો બનાવવું બરાબર, કારણ કે ગુરુ ખૂબ જ જરૂરી છે. કારણ કે ગુરુ આપણને દુઃખના પળોમાં માર્ગદર્શન આપતા હોય છે, કંઈક શીખવાડતા હોય છે. એટલે જીવનમાં એક દોસ્ત અને ગુરુ એ હોવા જરૂરી છે બરાબર, જેથી કરીને આપણને આપણા જીવનનો સાચો માર્ગ આપણને બતાવી શકે. આજે મારે જવાનું ગણતરી છે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવાનું, જેથી કરીને તમે ગુરુ પૂર્ણિમા દિવસે દર્શનનો લાભ તમે બધા લો. ફેક્ટરી જવાનું થયું હતું એટલે મારી ટાઈમ જ ના મળ્યો મને. કોનો ફોટો છે એ તો હે શું એકડો આવડ્યો ને એમાં એનો મસ્કા મારે બહુ મસ્ત હતો તો આવું તો હેતને નહીં આવડતું. મારા ભાઈ કે હેતને તો ડગાન ઢોય નહીં આવડતું. હા બરાબર, તને આવડે છે ને તું રાજી છે. આજની પ્રથા છે કે અલગ રહેવાની સુખી રહેવાય, વાદ વિવાદ અને અલગ રૂમ જોઈએ બધાને. લિખિતન ગીતા જોશી. આ ગીતાબેન કલ્ચર ચાલી રહ્યો છે, બધા અલગ અલગ રહેવા માટે જતા હોય છે. કોઈ કામ ધંધે જતું હોય, કાં તો કોઈ મજબૂરીના કારણે જતું હોય છે. અમુક વખત મેં એવા કિસ્સા જોયેલા છે કે છૂટાછેડાના એન્ડ સુધી આવેલા હોય તો જજ સાહેબ છે ને એક છૂટાછેડા ના આપે. એ છે ને ફેમિલી કોર્ટમાં એક વકીલ હોય છે બેન બરાબર, જે સમાધાન તમને કરાવે બરાબર. એ સમાધાનમાં બેન સામેવાળા જે બેન હોય ને એ જ્યાં બેસે છે ને એ મોદી છે, એ મને ઓળખે છે, વિસનગરના છે, સરકારી વકીલ છે. એ બેસાડે અને બધી ચર્ચા કરે કે ભાઈ શું પ્રોબ્લેમ છે, કોનાથી તકલીફ છે. એટલે મેં એવા ઘણા કિસ્સામાં જોયું છે ને કે કોર્ટ એવો હુકમ કરે મતલબ કે સજેશન આપે કે તમે બે જણા છે ને જુદા રહેવા જતા રહો. કારણ કે કોર્ટ હંમેશા છૂટાછેડા જલ્દી ના આપી દે, બંનેના વાતો સાંભળે કે કોનો વાક છે, શું નથી, એના પછી જજમેન્ટ આપે. અને અમુક સમય પણ આપે કે ચલો 3 મહિના તમે જોડે રહીને જુઓ. એટલે આ વખતે અમુક કરતા હોય છે. અને જનરેશનનું અલગ અલગ વિચારસરણી હોય છે. અમે બે ને અમારા બે, બીજા બે ના જુઓ, બીજા બે ના જુઓ. ફામી પટેલ લખીરાજ, વિશાલભાઈ મને લિંક મોકલો બેડશીટની. ઓકે, તમે જે કોમેન્ટ કરી એમાં જોઈ લેજો, હું તમને ફરીથી લિંક તમારા કોમેન્ટની અંદર હું આપી દઈશ. અને ઓલરેડી મેં ઘણા બધા લોકોને મેસેજ કરેલો છે, પ્લસ સુવિચારમાં બી મેં કોમેન્ટ કરેલી હતી કે ભાઈ આ લિંક છે. અધરવાઇઝ તમારે લિંકની એવું કંઈ જરૂર નથી. મેં એવું નથી કે તમે આજ પ્રોડક્ટ પરચેસ કરો, ખાલી ફ્લિપકાર્ટ, એમેઝોન કે મીશોની અંદર ખાલી લખજો પ્લાસ્ટિક બેડશીટ બરાબર, તો એ પ્રમાણે તમે લઈ લેજો અને સારા માની લેજો તો તમને મજા આવશે. અને વોશેબલ આઇટમ છે, કોઈ તકલીફ થવાની નથી. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. આજે વોશિંગ મશીનને ખાસી બધી કોમેન્ટ આવી. મને તો ખબર જ નથી કે ભાઈ વોશિંગ મશીનમાં આવા પ્રકારના હોય છે. આ તો આપણા ફેમિલી મેમ્બરો બધું ગૂંથી લાવે કે આવું હોય છે.
શિવાંશીભાઈ લખેલા વોશિંગ મશીન એલજીનું સારું આવે છે, ઉપરથી ખોલીને કપડાં નાખવાથી વધારે સારી રીતે ફાવે, નીચેથી નાખવાવાળું શરૂઆતમાં ફાવશે પણ પછી કંટાળો આવે છે. મારી કોમેન્ટ શું બહુ લાગણીવાળી હતી કે તમે વાંચી નહીં. ધંધામાં પેમેન્ટ આવે પછી જ માલ અપાય, નહીં તો ફસાઈ જવાય. જો તમારી વાત હતી એલજીની, બરાબર, નીચેવાળીની કે ઉપરવાળું લેવાનું. હું તો આ મમ્મીને જ કીધું ઉપર લીધું કે બાકી હવે જે ફાઇનલ થઈ ગયું તો હવે એ જ રહેશે. જનરેશન ગેપ છે એટલે આપણું નહીં માને, જનરેશન ગેપ છે, જનરેશન ગેપ, બરાબર. પછી કે મારી કોમેન્ટ બહુ લાગણીવાળી હતી. શિવાંશીબેન કાલે છે ને હું કોમેન્ટ વાંચતો હોય ને ત્યારે બી હું આંખમાં હસતો, એટલે મને લાગ્યું કે આ કોમેન્ટ બધી આન્સર હું નહીં આપી શકું. એટલે મેં કાલે વિડીયોને શરૂઆતમાં જ મેં કહી દીધું ભાઈ આજની કોમેન્ટ તમે જેટલી એ લોકોએ કરી છે હું આજે રીડ નહીં કરી શકું કેમેરાની સામે, બરાબર. ઘણા બધા સારી સારી કોમેન્ટો કરી હતી પણ મેં આન્સર નથી આપ્યો એમનો. તમે લખ્યો ધંધામાં પેમેન્ટ આવે પછી જ માલ અપાય, નહીં તો ફસાઈ જવાય. અમારે તો પહેલાં બેન છે ને માલ આપી દેવાનો, પછી 3 મહિને 4 મહિને અમારે પેમેન્ટો આવે તો ધંધો કરીએ છીએ. અને અમુક લોકો ફોને ઉપાડતા નથી, બરાબર. હવે અમે હાલ જે રીતનો ધંધો કરીએ છીએ ને આ જનરેશન ગેપ છે, આ લોકો નથી સમજતા કે તું રોકડામાં વેપાર કર, રોકડામાં વેપાર કર. આમનું માનીએ પણ છે કારણ કે ગુરુ બનાવેલા છીએ ને આપણે, એટલે માનીએ પણ છે. પણ કામ એવું કરવું છે, હાલ કરું જ છું ભગવાનની દયાથી કે મેં એટલી મહેનત કરીએ છીએ કે આપણા જોડે રોકડામાં જ માલ પૂરો થઈ જાય. જો માલ વધે તો આપણે કોઈકને ઉધારમાં આપીએ ને, માલ એવો થોડો ખરાબ બનાવીએ તો ઉધારમાં દેવું પડે ને, કગડીને, બરાબર. એના કરતાં બેટર છે કે સારામાં સારો માલ બનાવો, મહેનત કરો, બરાબર. અને જબરજસ્ત મહેનત કરીએ છીએ એની અંદર અને કસ્ટમર સારો એવો રિસ્પોન્સ મળે જેથી કરીને માલ ઝડપથી વેચાય, ડિમાન્ડ આપણે ઊભી કરીએ છીએ અને પેમેન્ટ પણ રોકડું મળે. આટલું કરીએ છીએ. ભાઈ દિવાળી પર આશા છે કે ભાઈ કેવી રીતે ભગવાન એ નસે શું કામ કરે છે. જેડી પટેલ લખી રહ્યા છે માસી તમે જે વોશિંગ મશીન લીધું એ બરાબર છે, ઉપરથી કપડાં નાખવાવાળા કરતાં નીચેવાળા મશીનમાં સારા કપડાં ધોવાય છે. હું ફ્રન્ટ લોડ વાળું જ વાપરું છું. મારા જેવું કોઈ ફસાય. માસી ગેસની સગડી કઈ કંપનીની છે? લક્ષ્મી. વોશિંગ મશીન ટોપ લોડ જ લેવાય. એમાં એક અજીતા જોશી બેનની એક કોમેન્ટ આવી છે. વિશાલભાઈ એક ટબવાળું વોશિંગ મશીન હોય એને ફૂલ ઓટોમેટિક મશીન કહેવાય અને જેમાં 2 ટબ હોય એટલે વોશર અને ડ્રાયર 2 જુદા ટબ હોય એને સેમી ઓટોમેટિક વોશિંગ મશીન કહેવાય. બેન જો મને તો ખબર નહીં કારણ કે મેં તો કદી લુગડા જાતે ધોયા નહીં, બરાબર. અને આપણા જોડે એક જ વોશિંગ મશીન છે જે ઉપરથી કપડાં નાખીએ છીએ અને પાછળના લાઈનમાંથી પાણી બધું નીતરી જાય એટલે 8 મિનિટમાં બોલે કે ભાઈ પાણી બધું ફૂંકાઈ ગયું, તમે ઉપાડી લો. એટલે એમાંથી કપડાં હું ખાલી બહાર કાઢું છું. અજીતાબેન. સતીશ પટેલ લખી રહ્યા છે માસી તમે એકદમ ફ્રી માઇન્ડના શો અમારે ઘરે આવો બાવડા. અમારે સાવીધરીના અમરેલી પાસેના અહીંયા સવે બાવલા લેવા પટેલ તમે આવજો 100%. તમે મેહોણ આવો તો આવજો. આપણા ઘેર 2 ઘર થઈ ગયા, 2 ઘર. ચિત્તલ મિસ્ત્રી લઈ ગયા વોશિંગ મશીન ટોપ ફ્રન્ટ બોથ ગુડ, બટ જો તમારે પાણીનો પ્રોબ્લેમ હોય તો લિમિટેડ ટાઈમમાં આવતું હોય તો ટોપ લેવાનું ને નીચેનું લેવાનું. નીચેમાં તમે પાણી નાખી નાખો, ઉપર તમે પાણી નાખી શકો. વાહ, એ રાઈટ આન્સર આવ્યો તમે. આ તો બધા ટોપ લોડિંગ મશીન કરતાં ફ્રન્ટ લોડિંગ વોશિંગ મશીન સારું છે, બહુ જ સારું હોય છે. કોને લખ્યું છે? ડિમ્પલબેન. ડિમ્પલભાઈ થેન્ક યુ. ગેસ સ્ટવ કઈ કંપનીનો છે? લક્ષ્મી. વિશાલભાઈ માય નેમ ઇઝ અજીત જોશી છે, નોટ અજીત જોશી. આઈ એમ ફિમેલ. અજીતાબેન જોશી. હા અજીતાબેન. જો બેન આમાં છે ને તમે કોઈ બી કોમેન્ટ કરો ને એમાં પર્ટિક્યુલર નામ લખેલું નથી આવતું, બરાબર છે. તમે જે યુટ્યુબની અંદર જે નામ લખેલું છે એ પ્રમાણે અહીંયા શો કરતું હોય છે.
નરેન્દ્રભાઈ લખી રહ્યા છે, તમે જે ગ્રે ને ઓફ વ્હાઇટ શર્ટ પહેરો છો એવો શર્ટની પ્રાઇસ કેટલી છે? મારે જોઈએ છે. નરેન્દ્રભાઈ જય સ્વામિનારાયણ. હું સિંગલ પીસ નથી આપતો, પણ આ તમે કદાચ કોઈ દિવસ ઘીકાટા બાજુ આવો તો મારા શોપ પર આવો તો કોઈ જો સિંગલ પીસ હશે તો 100% તમને આપી શકીશ. બાકી સિંગલ પીસ હું નથી સેલ કરતો. અને તમે ખાલી મને સિટી કહેજો કે હું આ સિટીમાં છું, તો મારે ત્યાં આગળ કોઈ બી વેપારી જો માલ મારો લેતું હશે ભાઈ, તો એ દુકાનનું તમને એડ્રેસ આપી દે તો તમે ત્યાં આગળથી લઈ લેજો. હું ફોન પર વાત કરી લે, તમારા જોડે વધારે પૈસા નહીં લે. કિંજલ વિપુલ પટેલ લખી રહ્યા છે, રુચિતા થોડું વેટ લોસ કરો, મસ્ત લાગો છો. હું માનું કે તમારા ઘરે લોસ કરવું એ બહુ જ મુશ્કેલ છે. કેટલું મસ્ત ખાવાનું ખાવતો તમે ખાતા પીતાના ઘરના હોય ને વળી તો આમ જુઓ નકર પછી કહેતો કે ખવડાવતો નહીં તું એવું થાય છે. હવે આ તકલીફ છે, ખવડાવીએ તો કે જાડું થાય છે, ના ખવડાય કે તું ખવડાવતો નહીં. માણસ જાય તો જાય ત્યાં સૂર્ય વચ્ચે સોપારી છે બધું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીને સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.